રાજકોટ અમદાવાદ હાઈવે પર એક વખત રક્ત રંજિત બન્યું હોવાનું સામે આવ્યું છે। હાઈવે પર માલ્યાસણ ગામ નજીક ઓવરબ્રિજ પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજકોટ તરફ આવી રહેલા મહારાષ્ટ્ર પાસિંગના ટ્રકના ચાલકે ઓચિંતી બ્રેક મારતા તેની પાછળ આવતી બે કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી, જે બાદમાં પાછળ આવતા ડમ્પર બંને કાર પાછળ ઘૂસી જતા બંને કારનો કચરગાળ નીકળી ગયો હતો। આ ઘટનાને લઈને બંને કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક યુવકનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું। ગુજરાત રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમાં પણ ખાસ કરીને હાઈવે પર અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે। ત્યારે આજરોજ રાજકોટ અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જેને લઈ પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો। ત્યારે આ અકસ્માત એટલો ખતરનાક હતો કે કારનો કચરગાળ નીકળી ગયો હતો અને પતરા કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। તો પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માત મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।